છે અને પક્ષીઓને બિચારાને એવું કરી નાખો પરબ દોણા નાખવાનો સબૂતો બનાવવો હશે એને તકલીફ ના પડી પડે ઉનાળામાં. એ આવો આવો ને આમ કેમ છેટા રવડો છો? કેમમાં કોઈ કોટા પાથરેલા છે? આવો ને ઘરે. નહીં પણ બધા હોય એટલે કેમ ભક્તોને બી ભૂલા પડી ગયા તારી? બસ આમ આ જાતા હતા હવે તો ગોમ મકાવે કોમ ધંધા બધા ઠપ થઈ ગયા. પતાઈ રહ્યા છો બધું એમ ને? ઘઉં ને એડા ને બેડા બધું લઈ ગયા. તમારે તમે આયા ખરી ને ટેકા કરાવવા અહીંયા? 2 દાડા કીધું તો હમણાં તાચ્યા છો અહીંયા કઈલા ઘઉં 2 દાડા વઢવરાવો. અમારે કોમ હતું ને હાટે. વાત સાચી. તમારે 4 દાડા કોમ બગતો આવ્યો તો મારા તો. કોણ બગતો? આય તો નવરો ધૂપત હોય છે ને આખો દાડો. કેવું પડે ને તો હું આવો તમારે. કેવું પડે એમ કીધાવાનું કોઈ ના આવે. વાત હવે સાચી. કોમ બોમ પટાઈ રહ્યા બધું નહીં. હવે પતી ગયું કોમ. કોણ કાલ ઘઉં એકલા હતા તે કોમ ની લાઈ બહુ હોય પાછી. હા પણ ઘઉં એકલા રહી ગયા હતા કાલ એ ભરીને લાયા વરા. એમ કેટલા થયા? ઘઉં થયા મૂળ ગણો ને 1 મણ જેવા. ઓહો 12 મહિના શાંતિ. જબરા થયા. હવે આપણે ખાઈ આવે ને ચકલન દોણા નાખ્યો આવે ને એમ કે હેડી જાય એમ. હા ચકલન તો નાખવા પણ ભગવાને આલ્યું હોય તો નાખો. હા રસ રોટલી ડોસીને બી ખાજ્યું પાછો. ખાશે જ ને તને શું કરવા નહીં ખાય? હવે મગજમાં ચાંદનો પ્લાન છે મારો. કેવો? કે તમે ઘઉં વાટતા તાણો બગતો ને 2 જણા દાદાએ દર્શન કરતા વાસરા દાદે. હા આપણે દર્શાલ થયો છે ને. હા વળી ગયા હતા. હતા બરોબર. તમારે કોમ પટી ગયું એટલે મેં વિચાર્યું કે બધા કોમ બોમ પટી રહે ને પછી સુખ શાંતિ જાય. મજા આવે હો પણ કચ્છના ને એના રણમાં મજા આવે ને. અરે શું વાત જ જવા દો. હવે એમ કરો આપણે 3 જણા તો તૈયાર જ છે બરોબર. બગતો ને બી તો ફાઇનલ છે. તમે તો ફાઇનલ હોય જ છો ભક્તો. હા કેમ કે અમે તો કોમ પટાઈ રહ્યા. તારું તો ઠીક છે પણ આ તો નવરો ધૂપ હોય જ છે. કયો તાલ ઉડીને સડાઈ દીધો બાઈક. નહીં કોમ તો હોય બધાને એવું ના હોય રમતું. તમે એકલા જ કોમ વાળા હોય બધા કોમ વાળા એટલે હોય. પૈસા પડ્યા છે ને? હા પૈસા પડ્યા. ઉલી ફેર ખોડ ના કરતા હાલીને મજૂરી હમણાં જ હાલી. એમ ને? આ તો બરોબર. નકે જનાંતાના હોય ઠેકડા મારીને સડી જતા સારું આવડે પાછું. મારીને ઘઉં અઠાબા ને એવું બધું આવ્યા હતા ને મેં તો હુચી લીધી ભરી દીધું ઉડી. એમ એ સારું કર્યું. મિસ વોટર નું એમ કે પતા સારું. વાત સાચી. તમારે આબુ હે? આબાનું છે ને તાણ છે એકલા દા હોય અહીંયા તો આજનું પ્લાન ગોઠવી દે. કોણ કોણ આબા તૈયાર તૈયાર છે. કાલ નેહરી જાય અમે. કાલ નેહરી જાય અને એકલા નહીં જાવ. અમુક બીજાજી વાહના હોય ને બધા અહીંયા ને ભાઈબંધને લઈ લીજુ. બાઈક આમ પેટ્રોલ લઈને ખબર પડે ને મારા જેટલા બધા ત્યાં નહીં વાપરી દઉં હું તો. વાત સાચી. ગોમત્ર કરી તારા જે દાડે હોય છે મમ્મી આવું કોક આવે એટલે તો મારા જોડે ઓમ નહીં મારા જોડે તેમ હાલ શું નહીં. કરવા રહ્યા તમે? કશું કરતો નહીં હાલ. દાદાને તો ખબર પાડી છે. હાથે ખબર પડી આવો હેડો. એ નહીં આવું હોય તો આવતા હોય ને તો ખબર પડે. ના આવે તો કોઈ નહીં. આપણે 3 જણા કાફી છે. મોટા છે ગમે એવા કેવું સારું. હેડો. આ તો નરવા તું થયું થાય. તમે હાવ નરવા નહીં. કશું હું હોતું નહીં. આખો દાડા શરીર બનાવ્યું તું. જીવ કરી મિલ્યું નાનો ભૂંડ. ચોકણ હાવ નવરો ભાટકો લે તમે તૈણી. હવે નવરા નહીં ભાટકતા. તાણે શું કો ગંભે કરી પરવા રહ્યા? એ કોમથી આયા હારામ હારું. સના આપણે દર વખતે જઈએ છે ખબર હે વાસણા દાદે? હોવે આઈ દાદા દર્શન કરવા જવાનું છે. આ તૈણી કોમ તૈણી પટાઈ રહ્યા લાગો. ઓમ પટાઈ રહ્યા છે. તો તમારે શું કોમ હે હવે? કને આપણે કશું નહીં. બસ તાર આપણે કશું જ કોમ નહીં. પ્રોગ્રામ હે, ચાલ જાઉં બોલો. કાલ આજ બધું તૈયારી કરો. કાલ જઈએ. હા જાવ હે જાશે જ ને તાન. જો તું જોએ કેમ્પ માં ઓટી જાતો ઈ તો પછી તાણે કેમ સેવા નરું માટે ખાવા કર્યા હાથે છે, હે? એટલે એ જે સેવા કરે હીરા કોઈ લાગે ના માપે ખાવાનું. માપે પણ એમ પછી નહીં, આપણે- આબરૂ નહીં કાઢવાની તારે હોય. આપણે અહીંયા તું જતા દર વર્ષે એવું કરે પાછો. પણ આપણે અહીંયા જઈએ તો અહીંયા સેવાનો લાભ મળે. એમને કોઈ ના થાય શું સેવાનો લાભ મળે અહીંયા ને? શનિ શનિ શિવાનો શિવાનો લાભ લાભ મળે એને. કીધો હેડી એટલે જતા એના માટે કાયા હે. વેડા ના કરવાના હોય એટલે અહીંયા. હા હવે મિલને ચાલ તું ઈ હોય પૂજા. કા ડાચ્યા વેડા પાહા કરતું બુંદી એમાં. બુ ભાવે પેલી ગોટકા ને બુંદી બી. આ તો ખાવાની વસ્તુ તો ખાવાની હોય જોઈને. પોર જ્યાં પૂર્યું અહીંયા કણ ઠોકા ઠોકા કરે ગુરાલજો કેમ્પ આવે હેર્યો. પેલાની ના- એકલા નતા અમાર હંગત તમે ઓહટ્યા હતા યાદ છે? અમે ના પાડી હતી. તમે હરુપા ના પાતો અહીંયા કણ શું કે કેમ્પ વાળો એટલે તો લેવું પડે. એને થોડું એવું લાગવું પડે ને કે પ્રસાદ લીધો એમ. હા ભાઈ વાત છે તારી. પૈસા પૈસાની સગવડ થોડી વધ કરજો. ઓલી ફેરે તમે પેટ્રોલ ના પૈસા નહીં હાલ્યા મને. હવે પૈસાની સગવડ કરજો. પોરનું યાદ ના કરાય કરાય સગવડ હોતા આવજી ને રહેવા દીજ. ટેકો કરવાની વાત છે. હે? તાણે ટેકો કરવાની વાત છે. ટેકો કરવાની. કે તો દોફલે ચડાઈને પડતો કરવું હોય. હવે બીજી વાત જાવ તો પ્લાન ફાઇનલ ફાઇનલ જાવું હે ને કાલ. જાવું અને એકલા નહીં જાવું. થોડા વાહના આપણા જે મિત્રો હોય ને હા, તો એને કહેજો એટલે બધા હારી સૌ મળી શોખ જાય, બહુ આવતા. મજા આવે. હા તો એમ કરો હવે હેડો ઘરે
બધું તૈયારી તો કરવી બાઇક પડે. લઈને જાવું છે હો? હા બાઈક લઈને. હા શું કે ગાડી નહીં મજા આવતી પેલું ખુલ્લામાં જાતા હોય ને રણમાં મજા આવે હડો હા તો મને ફોન કરો તમે હો હા કાલ વહેલા આવી જાય હાલે વાંચી વેલા તૈયાર થઈને. નેકળોને ફોન કર્યો તૈયાર જ હું ફરીશ હા હા નક્કી નેહરી નક્કી, જાય. વેલા નક્કી. ઝાટા ફોન નેકળજો તો આપના હા. એ હા હો કરો તારે હવે એરગણ હવે જો ઘડી ના હું તો બાઈક પર ઘેર ઘેર જગ્યારો ભાઈ તમારું બાઈક નહીં લીધા હા રીકે બાઈક આ રહ્યું ને નહીં પણ પણ તમારું બાઈક જોઈ તો તાર કોકના બાઈકમાં ઉલડીને બેસી જવું હોય પેટ્રોલના લઈ ગયું પાછા આ તો લઈ છે જ ને થોડો હું એકલો નખાઈ છું હું હા, તો તારા જેવા નહીં કરો વળતો હડો શું કરો એ આ આવે છે નો ઓય પાછા હમણાં ચીચા છો નહીં ગયા ખબર હેવી ડ્રાઈવર કર શું જય કહે વીર વસરાજ જય વીર વસરાજ દાદા દયા જય કરજો. વાદળા દાદા જય વીર વસરાજ જય વીર વસરાજ એટલે ભાઈ આ રમતું ને બાઈક કેરી બીક લાગતી હતી એટલે છોકરાને કીધું તો બાઈક લેતા હો આપણે નોકું બાઈક લઈને જવું છે ના દવા છે હળવે હળવે ભાઈ કાકો કે બા પહોંચે જાણે શું બાઈક આખો તમે બહુ આપતા હતા ને ત્યાં મને બી બાઈક મગાવ્યું છે પછી પેલા કેમ બંધ થઈ જાય બધાય તારે કેમ પે જવું છે નવરું હલો તાર લ્યો આ જાણો છો ભાઈ હેલો જાણે જય વીર વસરાજ ગાડી ઉપર ઘોડ ઘોડ કરે છે. ઓય બેહો ડાયરેક્ટ પગમ ઉતારું પોણિયમ ઉતારું એક શું ચા દાદે મને બે બે ઉભા ગળે જ ભાવ્યા બધું શું કેવું રમતાઈ અને આ રે આ બકતો જો આમ તાકો ઘરે વેલા ટાઢા રોટલા ડાળું ખાતા નહીં ઓય પેન્ટી એમાં ક્રીમ વાળા લઈને બેઠા તે પૈસા તમારા આલવાના એટલે જોઈને ઓય રમતું આલવાના હોય ને પૈસા એટલે શેના મું આલું સાના ને બિસ્કિટ ના બીજા છે ને હાલે એટલે તમે તો અહીંયા મારા દરરોજ ખર્ચા કરો ખરી ને મારા આગળ કેમ્પ આવે એમ હું ખવડાવીશ તને કેમ્પમાં હમ. મફતું મફતનું છે ને હે બસ ધંધાજી જાય છે ને હવે શિવાના તારે. કોમનું હે ને મફતનું છે ને હે આના સસમા કના ઠોકી લાવ્યો હે તારના લીધા છે આ રીતની હોય લીધા તારા કોમ છે આ રીતની બજારમાં લીધા છે બહેન ચાલીને ડોશીએ બહે આલ્યા દે છે તો અહીં બહેન ચાલી વાપરીને આ ચાલી તો હેલ લાયા જોઈને તું કહેતો કે ડોશી બહે આલવાની છે નહીં કોઈ એમને હા? ઉઠાઈ લાયા 10 રૂપિયા લે ડોશી કાકાની ચાહારી હો ભાઈ એક નંબર તારી હો કાકા હા એક નંબર હે જબરજસ્ત જય વીર વચરાજ જય વાસણ દાદા ચલો પુરાશી આ સેવાનો કેમ નહીં જોતો લાભ નિકાળવાનો સેવા વાળો ને કે શિવાળો ભાઈ નવરો ખાવા હાથ ઉડાયો હે ના ખાવા ઉલી નહીં પણ લાભ આવો પડે. હવે એક મારી શું અરે ગાડી ભાઈ જો તારે હારે કરતો તું તો યાદ ને હવે વાહ વચરાજ ગ્રુપ ભીરાવાડી અમદાવાદ બહુ સારું સેવાનું કામ કરો આવા રણમાં સેવા કરવી કોઈ હોલી વાત નહીં પધારો પધારો જય વચરાજ જય વચરાજ જય વચરાજ
એલા વાડે કોક ઓને કોક. તારે કેમ આવ્યો ને પેલા નવરા શું કેમ નવરા ધંધા જાય હે તારે ના પણ ખોટું ના કરવાનું ના પાલવા પડે શિવાનું અરે તો ઘરે નહીં કરીને આવ્યો. પણ આપણે મોય જાય ને તો શિવાનો લાભ મળે ઈ ના તમે એટલે ઘરે સેવાનો લાભ મળે. લાભ સેવા લાભ તો એ બાપડો મળવાનો હે તારે આ તો એને ના મળવાનો એ વાત કરે ઓ કોઈ તો ની હંગાત કરવા જોઈએ આમ હંગાત છે. હે? પીવો આ પાણી પીવો ખાલી પેટ ધરાક જેવું પાણી રણમાં રડી મરી જા કેવું છે પાણી છે ને તો પછી વાનો લાભ આવવો પડે આપણે ખોટું ના કરવાનો જય દાદા પીતા જાઓ ચા પાણી પીતા જાઓ જય દાદા બોલતા જાઓ પ્રસાદી લેતા જાજો બનાવો વિડિયો લાઈવ મેળો જે તમે મેળો એ તમારે બનાવવું હોય બનાવો તો ચા નાસ્તો કરાવો ને તમને બરોબર હે, તમને બરોબર હે. આ જગ્યાનો એટલો પ્રતાપ ભાઈ ચા પંચર નથી પડ્યું કે નથી કોઈને ડીઝલ કે પેટ્રોલ થઈ રહ્યું કે નથી કોઈને ગેસ પતી ગયો કે નથી કોઈ બીમાર પડ્યું એટલો દાદાનો પૂરેપૂરો આપણે એટલી સેવા કરીએ છીએ એટલી કે દાદાને સારું રહે દાદાનો પૂરેપૂરો સંપૂર્ણ આ પૃથ્વી પર એટલો આના ઘણું છે દાદા તમને સેવા કરીએ એ બાને એટલું ઘણું હાલ છે સેવાનો લાભ તમને સેન કેમ કેમ છે? ભાઈ પછી કંટાળો આવે છે એક તો તાપે લાગે છે ને જવાનું એક તો એક કઈ મૂર્ખા હંગાત કરવા રહેતા નહીં હેલો વાસરા દાદાનું નામ લઈને જ્યાં જવાય એ ખરું જય વાસરા દાદા દયા કરજી માર્ગ બતાવજી હવે તારી દયાથી આ હેડું રહ્યો નામ લઈ પેલો રમતું છે રહ્યો મારી ચીડે આવતો જ દાદે. પણ ચેડો બુડા એક જડ્યો જીવ દેખાતો નહીં હવે તો ધોને પડ્યો ને જોને એને ગોતવો પડશે બરોબર કે એની ખુશી જીવવાની દે આપણને. ખુશી તો બરાબર હે પણ તું આમ જા અને હું આમ જાઉં પોતાને પોતો તો પટેલા આ રણમાં મૂર્ખો રહ્યો ને મોહે રહેતો નહીં. જો રવડી પાછો એકલો હતો કોઈક છોકરો જેને બેન લઈને આવ્યો તો બીજા બાઇકમાં ગયો એના કોઈ ઠેકાણા હોતા નહીં અને હું ઊંઘતો હતો. કેમ્પેન તો આપણી
દેખાતા નહીં, રમતું દેખાતા નહીં. તો ગોતો આવ્યો એમ? હળો વાસણો તો મોર ભેગા કરશે ગમે એ બીજું શું? બધું છોડો વાસણ હતા ઉપર. પાણી થઈ રહ્યું 75 કિલોમીટર બાઈક ફર્યું 75 કિલોમીટરથી અંદર પાણીમાં ઘૂમ કશું દેખાતું નહીં હમણાં શું કરવાનું હવે આ મૂર્ખા શિખર ચો જતા રહ્યા એક તો એ વસરાજ દાદા હવે આવો ને અમને ભેગા કરો ને તમારા સોનકે લઈ જાઓ આ તો જોવા દેખાતા નહીં હવે પાણી બધું ખાલી થઈ ગયું હાવ ગળું ફૂંકાયેલું શું કરવાનું હવે શું કરવાનું માસી સડ્યું જબરજસ્ત અરે આ મૂર્ખા શિખર ચોઈ ગયા કંટાળી ગયો હું તો પણ કોની હંગાત કુદાડો અવાય નહીં આબુ તો કોક જાધન લઈને આબુ આવડી બાઇક લઈને ના આવું દાદા દયા કરે હવે પકડ દે તારા સોનો કે આ તો કંટાળો આવ્યો કોણ માથું સડી ગયું હે એક બાજુ ને એક બાજુ આ તડકો ઓગન જેવો પડાઈ રહ્યો જો જાય હવે જાવું છે દાદા લઈ જાય ખરું હવે રણ હુહરું છોડી મેલું હુકાઈ હવે જય વસરાજ દાદા હવે તું પકડ અહીંયા ખરા દયા કર હોશિયાર હા તો પહોંચ્યા હવે હું તમને શું કહું હા આ નાકું દબાવો કીધો ગમે એનો ઓમથી જમણાઈ આવશે હું અહીંયા આવશે જડે તો સારું હે દાદા એને ના ના એ તો દાદો લાવશે ગમે એ ગોતી હે એની માં ધરો હે આપણે આવે કોણ હે આ ઈ મૂર્ખો છે ઈ જ મૂર્ખો છે આખા મૂર્ખા ગામમાં એટલે મૂર્ખો પણ હંગાત થતા હોય તો આમ તોડી નાખ્યા રબડાઈ અરે અમારા અંત નીકળી જાય ફરી ફરીને તારા ગોતી શું તારું કપાળ ગોતી અંત નીકળી ગયા તું બે જા ગમણા બૈડા ફાડીને આવી ભલા આ મોટો રહ્યો કિલોમીટરથી રણમંડળમાં વાટકું રહ્યો કશું રસ્તો તરતો નહીં હોય પાણીએ નતું તો પણ ના ચડતો તો આવવાનો શું કામ જાય જોઈને પાછળ રહેવાનું પાછળ બે છે વેડ હવે પાતલબાન છોકરો શિખર ચોઈ ગયો ઈરો ઘડીક બાર ભૂરાજી શિખર કોઈ જાતનમાં સડી ગયો શું પેલાના બાઈક તમારા ઠેકાણા હોતા નહીં. પેલા આપણા ગોમના પાછા બાઈક વળ્યો. આવી એના મોય આ તો એવું હશે આપણા ગામના બાઇકમાં સડી ગયો છે એટલે 70 કિલોમીટર 75 એટલે અમારા હાથ બેહાર્યા છે તો હાથ જોઈને પાણી નહીં ભાળ્યું આમ તારી જાતનું રમતુડું તારીનું આમ રૂંગું આવી જાય એવું થઈ ગયું તું. સસમા કાઢ હવે ઘંટા સસમા કાઢ કાઢેલા જ છે આ રેતના લીધે સસમાં પહેર્યા હતા નહીં શોધતા હતા પહેરવાના જોઈને એ ડોશી મારવા તમને ઘરે ના એકલા આવ્યો હોય તો હોવે જોઈને ડોશી મારો જોઈને હેડો દર્શન કરવા હળો એ દાદાના લીધે દાદા આવ્યા પાછા. લાયા છે હું આગળ ભેળા કર્યા છે આમ દેખાઈ રહ્યું હતું આમ મંદિર અને આમાં તો કે ડોશી અમારે
પડો ઓય ટાઈમ તે ખોટી કરી. તમને ખોટી ફોન આવ્યો તો પડો તમે હાલો હવે દર્શન કરો. પાછા તો જલ્દી લો એ તો બહુ રવડાય. જય વીર વચરાજ દયા કરજો મારા બાપ કૃપા કરજો આ મારું 500 પાટણ હા